કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. હું છે ને રેડી થઈ ગઈ છું અને ફઈ અહીંયા આવી ગયા કેરી સુધારે છે. ફ્રીજમાં છે ને કેરી કાઢ લેતી. હાય ફઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનાવવાનું જમવાનું આજે આપણે? બટાકાનું શાક, રોટલી, રસ, દાળ ભાત. આજ મહેમાન કેટલા બધા આવવાના, લાડુના કેટલા બધા ફઈ આવવાના, 4-5 ફઈઓ આવવાના લાડુ. પછી આપણે આજ બપોર પછી જવાનો પ્લાન શું છે? આપણે જે એન્જોય કરવા જવું છે અટલ સરોવર. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. મમ્મી પણ અહીંયા બેસી ગઈ. ગાઈસ હવે આપણને કોઈ ભાવ નહીં આપે. મમ્મીને ભાઈ ભેગા થઈ ગયા એટલે હવે નોકરી વાતો થવાની નહીં. અહીંયા તમને બતાવીશ, જોઈ શકો છો અહીંયા જો ઘોરીને ખાય છે. હું ખાઈશ એવી રીતે બતાવું તમને. ઘોરીને કેરી કેમ ખવાય, કાઠિયાવાડી સ્ટાઇલ. કાઠિયાવાડી સ્ટાઇલમાં કેરી ખવાય છે મિત્રો અહીંયા. ફઈ શીખડાવે આવી રીતે ખાવાની હોય એમ. પહેલાંના જમાનામાં તો રસોઈ આમ કાઢતા કા. ઓર્ગેનિક ફાર્મની કેરી છે. પેલા રસ આવી રીતે ખાડા ગોરી ગોરીને તપાવન ફાર્મની કેરી છે. કોઈને ઓર્ડર કરવો છે? હા મિત્રો, કોઈ ઓર્ડર કરવા માંગતા હોય, કેરીના શોખીન હોય તો કહેજો. ઓર્ગેનિક કેરી છે. ઓર્ગેનિક કેરી છે, કાર્બન વગરની. મહેમાન આવવાના, એની તૈયારી થઈ ગઈ છે. હા, પછી અમે જવાના છીએ. ના ના, ઘોરી લઈશ. અમે જવાના છીએ અટલ સરોવર. અટલ સરોવર અને મેળામાં જવાના છે. તો મેળામાં જઈ અને તમને બતાવીશું શું કરીએ છીએ. આપણી ઘરે મહેમાન આવી ગયા છે, આપણા ભાઈ ને બેન બે. જોઈ શકો છો તમે, હર્ષ, જીગુ ફઈ ને ઈ, દ્રષ્ટિ, આપણા ફઈ અને પ્રાચી વાળ ધોવે છે. એની વાળ ધોવાની સ્ટાઇલ થોડીક અલગ છે, બતાવીશ તમને પછી કોક દીક. અને બા અહીંયા બેઠા, આમાં મમ્મી વાળો રહે અને હું અહીંયા તૈયાર થઈ ગઈ તો છૂટા વાળા. અને આપણે કીધું એમ જા નહીં, પહેલાં એ બધા ભેગા થશે પછી જાશું. હવે ફૂલ ફેમિલીમાં આવી ગયા આપણા આ નવા ફઈ, ટીનું ફઈ, આ એનો છોકરો. હાય હાય બાબુ. બાબુ જે બાબુ નવું રહ્યા બધા બેઠા જ છે હજી એમના જે ગુફાઈ. આ દ્રષ્ટિ. હાય બા, હું કયો? બધાય ફઈઓ આવ્યા. બધાય ફઈ આવ્યા હે. હા, આ બધાય ફઈ છે. હું તમને બધાય ફઈની પછી ઓળખાણ કરાવું થોડીક વાર પછી. આ ફઈ રહ્યા, પપ્પાના કાકાના દીકરી છે. પછી આ મારા ફઈ છે. પછી આ પપ્પાના ફઈના દીકરી છે. અને આ એનો છોકરો છે. આ બે આ જીગુ ફઈના છોકરા છે. તો મિત્રો એવું કંઈ નથી, આપણે બધા હગા ફઈની જેમ એમાં કંઈ. ના, મમ્મીને બાને તમે લોકો ઓળખતા છો એટલે એની કંઈ. તો એની તૈયારી ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. અહીંયા અંદર ટીનું ફઈ. હેલો, તો મમ્મી રસોઈ બનાવે છે. આજે ગુવારનું શાક બનાવવાનું છે મિત્રો. હમણાં અમે બેસી જો આ નાનું છોકરું રોવે છે. ત્યાં ફોન જોવો છે એ? હાલો, આપણે ઘર બનાવવું છે ને? તમે આપણા ઘરનું જોઈ શકો. ફૂલ ફેમિલી આવી ગયા છે અહીંયા બધાય. અને કિચન થઈ ગયું છે. અને હું અહીંયા છું, જોઈ શકો ફૂલ ફેમિલી આપણું આમ એકદમ મસ્ત ફેમિલી વાઇબિંગ. બહુ ટાઈમ પછી વેકેશન આવ્યું. જો તમારા ઘરે આમ બધા આવતા હોય રોકાવા તો કોમેન્ટમાં કહેજો મને. મમ્મી રોટલી બનાવે છે અને જીગુભાઈ બનાવે. બે જીગુબેન હારે મળીને રોટલી બનાવે. કેવો એક્સપિરિયન્સ જીગુભાઈ તમારો અહીંયા રોકાવા આવવાનો? મજા આવી ગઈ ને કા? બહુ ટાઈમ પછી રોકાવા આવ્યા તમે. આ ફઈ બધાય જમવા બેસી ગયા છે, જોઈ શકો છો તમે. આજે જમવામાં છે રસ, ફ્રાઈમ્સ, શાક, પુલાવ, રોટલી અને છાશ. અને મમ્મીને એ જમવા બેસી ગયા છે. ફોઈ, દ્રષ્ટિને એ. કેવું લાગ્યું જમવાનું? કેવું લાગ્યું? બા જમવા બેસી ગયા છે.
ડેડી આમથી આવી ગયા છે મિત્રો. શાક, ભરેલા મરચાં. હું એક રેડી થઈ ગઈ છું, બાકી બધા રેડી થાય છે. બતાવું જો તમે. થઈ ગયો. ઓ અમારા હસુભાઈ તૈયાર થઈ ગયા ચશ્મા બસમાં પહેરી. અહીંયા જોઈ શકો હસુભાઈ, આ નાનો ભાઈ તૈયાર થઈ ગયો. આ અમારે હર્ષભાઈ કઈ તૈયાર થઈ ગયા છે ચશ્મા બસમાં પહેરી. અને હજી તમને બધા રૂમના સીન બતાવું ગાઈઝ. જોઈ શકો છો અહીંયા દ્રષ્ટિ રેડી થઈ ગઈ છે, જીગુભાઈ રેડી થાય છે, અને આ સાઈડ આપણા રૂમમાં ફઈ રેડી થાય. જોઈ શકો છો ફઈનું આઉટફિટ મિત્રો તમે. આ મિશ્રી રેડી થઈ ગઈ છે મિત્રો. હું તો પહેલાં તૈયાર છું. આ ભાઈબંધનું કામ રેડી. આપણી હેરે તૈયાર થઈ ગયો બધાથી પહેલાં. તો પછી તોય થઈ ગયો. તો આઈ થઈ ગયો. આના તાર નામ શું? ઈ તો કે તાર નામ કે હે તમે આવો છે ને અંટો સરોવર બધે અંટો સરોવર નહીં છોકરીઓને લઈને જાઉં છું, હું જાઉં છું. જોઈએ મિત્રો તમે જોજો બા આવે છે કે નહીં એમ. અંટર સરોવર જાય. અંટલ નહીં અટલ. અંટર ફાઇનલી અમે કેબમાં બેસી ગયા છીએ. જોઈ શકો છો અહીંયા. હવે અમે ત્યાં જોઈને હું તમને બતાવું. ફાઇનલી આપણે અટલ સરોવર પહોંચી ગયા છીએ. જોઈ શકો છો ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ અટલ સરોવર. હાય પ્રાચીના મમ્મી અહીંયા છે. આ દ્રષ્ટિ ટીનું ફઈ અહીંયા મિત્રો. અને હું તમને અંદર જઈને બતાવીશ. અત્યારે તો મેઇનલી આ ગેટ છે અને વાંથી અંદર જવાનું છે અહીંથી, અને ટિકિટ અહીંથી લેવાની છે. ગયા છે બધા ફઈ ને એ પણ આવી ગયા. અમે 2 કેબ બુક કરાવી દીધી. હવે આપણે પહેલા ટિકિટ લેવા જઈશું. મામા ગાય કીધા જી ખરી જાઉં પહેલા ટિકિટ લેવા જઈએ. તું લઈ આવશે હાલો તો આપણે બે ગાઈસ ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે. હવે અમે પહેલાં મેળામાં જવાના છીએ, પછી અમે અંદર જઈશું, કેમ કે અહીંયા આજ બહુ તડકો છે એટલે પહેલાં મેળામાં જઈ આવીએ પછી અમે એક્સપ્લોર કરશું આવે. ગાઈસ ફાઇનલી અમે જઈએ છીએ. અહીંયા અમારું પહેલાં ચેકિંગ થાય છે મિત્રો, અને અમે આવી છીએ અહીંયા. બધાય જાય છે. બધા આવે છે પાછળ ધીમે ધીમે. તો મિત્રો બધા આવી ગયા. તો અંદરનો વ્યૂ બતાવું. જોઈ શકો છો તમે બહુ મસ્તનો વ્યૂ છે. અહીંયા કાર બી છે નાની, એમાં તમે જોઈ શકો. અને એનાથી પણ મસ્ત એવું છે સામે આપણા રાજકોટનું. મિત્રો મસ્ત એવું અહીંયા આપણે સરોવર પાસે પહોંચી ગયા છીએ. એની પહેલાં એક મેળો છે. આમ મેળો છે આ બાજુ આમ, પણ હું અત્યારે ત્યાં નથી જતી. હું પહેલાં તમને સરોવરનો આખો લેક વ્યૂ બતાવું. સિટિંગનું પણ છે, સિટિંગ અરેન્જમેન્ટ તડકાનું જો તમારે બેસવું હોય તો. બાકી અહીંયા ફાઇનલી અમે અહીંયા પહોંચી ગયા છીએ. આ લેક છે અહીંયા બધું છે. અહીંયા નાઇટનો સીન મસ્ત હોય ગાઈસ. જોઈ શકો આપણા ડોનભાઈ હાલે આવે. હાય હા મસ્ત વાઇબ હે એની, એકદમ કૂલ. અને આ સાઈડ લેક વ્યૂ અને આપણે મસ્ત પવન. ફાઇનલી ગાઈઝ અમે વેકેશન કાર્નિવલમાં પહોંચી ગયા છીએ. હું થોડુંક જોરથી બોલું એટલે તમને અવાજ આવે મારો. જોઈ શકો છો સ્વિટ્ઝરલેન્ડ વેકેશન કાર્નિવલ. અમે અહીં આવી ગયા છીએ. હમણાં અમે જાશું અંદર. ગાઈઝ ફાઇનલી અમે જઈ છીએ અંદર. ચાલો હું ને અર્શ બધાથી આગળ રહી બધી વાત.
તો આવી કંઈક વસ્તુ છે. હા મસ્ત પાણી આવે છે અહીંયા. તમને આ પેંગ્વિન છે અને ગાઈસ અહીંયા ગરમી નથી થતી. આ મસ્ત પાણીનો સ્પ્રે થાય છે. બતાવું તમને ઉપરથી જોઈ શકો. અહીંથી પાણીનો સ્પ્રે થાય એના લીધે ગરમી સાવ નથી થતી અમને. હવે ફિલ્મમાં મજા આવે. જોઈ શકો માં મમ્મી હમણાં આજકાલમાં મમ્મી તમને આવા લુકમાં જોવા મળશે. રોજ તૈયાર થઈને ગાઈઝ અહીંયા રાતે વધુ મજા આવે અત્યાર કરતાં. અત્યારે બધા સ્ટોરને બંધ છે. અમે આવ્યા તો છીએ પણ જોઈ શકો છો તમે અહીંયાની થીમ આવી સ્વિટ્ઝરલેન્ડ થીમનો આખો મેળો છે. અમે ફરી તો છીએ તમને હું બતાવું છું પણ મે બી આ રાતે ચાલુ થતો હશે એમ. અત્યારમાં તો બંધ. અમે વહેલા આવી ગયા 5 વાગ્યામાં. ફૂડ સ્ટોર એ બંધ છે બધો. સોરી 6 વાગી ગયા પણ હજી ખબર નહીં બંધ છે બધું. ફૂડ સ્ટોર છે બંધ છે. તો મિત્રો અમારી યારે ફ્રોડ થઈ ગયો એક વાતનો, કેમ કે 2 કલાક મોડો અહીંયા ઓપનિંગ ટાઈમ છે અને અમને એમને ટિકિટ આપી દીધી. ધ્યાન રાખીને આવજો. હા અમને કોઈ કીધું નહીં કે 2 કલાક પછી ખુલે છે. 8 વાગ્યાનો ટાઈમ છે. અમને 6 વાગ્યામાં ટિકિટ આપી દીધી છે એટલે હવે અમે શું કરીએ અમને ખબર. અહીંયા જોઈ શકો છો અમારા ભાઈ સાયકલ લાવે. પાછળમાં મમ્મી બેસી ગઈ છે. અમારે કલાક છોકરા છોકરાને કેમ લે ટાઈમિંગ લખો. ગાઈઝ આવડો મોટો ફ્રોડ જો તમારે થાય તો તમે કહેજો આવો ફ્રોડ કોઈ યાર ન કરે. ખોટી વાત કહેવાય આવો ફ્રોડ કરવો. ગાઈઝ અમે બેઠા છીએ કામ નથી. મેળો બંધ છે હજી તો એટલે અમે બધા બેસી ગયા. તમે વહેલા આવજો. ગાઈઝ સચ અ બેડ મેનર્સ. આવું ન કરે. જો તમને ખબર છે 8 વાગે ખુલવાનું તમારે 6 વાગે ટિકિટ ન અપાય ને આવી રીતે આપણા ઇન્ડિયામાં થાય. બહુ ખરાબ વાત કહેવાય. હજી બધા સ્ટોલ બંધ છે જોઈ શકો છો. અમે 1 કલાક ક્યાંય રાહ જોઈ તો હજી બંધ જ પડ્યું છે. બેઠા હતા. હવે આવી કંઈક આઈસ્ક્રીમ જો કંઈક ખાવું. ગાઈઝ અમે મેળામાં આવી ગયા. આવો કંઈક મેળો છે. આવું છે. મિત્રો ફાઇનલી બહાર નીકળી ગયા છે. અહીંયા મસ્ત મિત્રો જોઈ શકો છો. મસ્તનો ગાઈસ તમે લોકો અહીંયા નો આવતા. અહીંયા કઈ નથી. મજા આવે મેળામાં જરાય મજા નથી આવી મિત્રો. અમે તમને ઓનેસ્ટ રિવ્યુ આપી કે બહુ મજા નહીં આવે. ખોટા પૈસા તમને થશે. મસ્તનો વ્યૂ બતાવો. કોકને શૂટ કરવું પણ ગાઈઝ ઉંમર કાંઈ હોતી નથી. તમે તમારી બેસ્ટી હારે આવી રીતે અહીંયા બે માજી બેઠા છે એ જોઈને તમે લોકો તમારી બેસ્ટી આવી શકો. ફૂડ ઝોનમાં આવી ગયા છે. એના નાસ્તો કરવા માટે જોયું એમ કંઈક થાય કે નહીં તમને કંઈક મિત્રો. તો ફાઇનલી અમે અહીંયા બેસી ગયા છીએ. હું ને પ્રાચી અંબેદ બેઠા. બીજા બધા બીજા ટેબલે બેઠા. એવું નથી કે અંબેદ બેઠા આમ બેઠા એમ જોઈ શકો ને આમ કંઈક વ્યૂ એવો છે. આઈસ્ક્રીમ આવી ગયો છે આપણો. મમ્મી ખાય છે અમારા આવે ને બીજા બધા વા બેસીને ખાય છે.
આઈસ્ક્રીમ આવી ગયો છે. કેવો લાગ્યો? મસ્ત. જય ખાઈ છે આઈસ્ક્રીમ. તો મિત્રો આ બહુ મસ્તનો વ્યૂ આવી ગયો છે. હવે લાઇટિંગથી તમને બતાવું આખો કેવો છે એનો વ્યૂ. બહુ મસ્તનો વ્યૂ છે મિત્રો. ફોનમાં એટલો બધો મસ્ત ન દેખાતો હોય શાયદ, પણ છે મસ્તનો. મજા આવે એવો તો. અને અમે આઈસ્ક્રીમ ખાઈ લીધા. ફૂડ કોર્ટમાં આવો ફૂડ કોર્ટ છે, સોરી ફૂડ ઝોન છે, એટલે ફૂડ કોર્ટ. બસ અમે તો ખાલી આ ચકડોળીને જોવા આવ્યા હતા એવું છે અહીંયા. પણ આ વોકિંગ ડિસ્ટન્સ બહુ વધુ છે, જે અમને હાલવું ગમતું નથી. અહીંયા બોટિંગ કરવાનું પણ છે, પણ ફિલહાલ લોક છે, અહીંયા કાંઈ છે નહીં એવું. અને અહીંયા સિટિંગ વ્યૂ છે, જ્યાં બેસવાનું હોય છે. પણ અમે તો હાલ્યા જઈએ, જરાય ગમતું નથી હાલવું. જરાય પાડી દો. ડાન્સ કર. હાલ આપણે બે દોડી. હાલ આપણે બે. ગાઈસ બધા આવે છે. ફાઇનલી અમે બજાર પાસે પહોંચી ગયા છીએ. હાલ દોડો. હાલ. બધા આમ ફેલાવે છે મિત્રો. બધા હાલી હાલીને થાકી ગયા એટલે બેસી ગયા છે. આ છોકરો ડાન્સ કરે છે. અમારી આ રમણા દોડતો હતો ને કરતો ડાન્સ. હાલ આપણે બે કરી. હાલ કર. તો હાલ વિડીયો બંધ કરી દીધો. હવે કઈ એટલે ફોન મૂકી દીધો મેં. મિત્રો રાત પડી ગઈ છે. અમે લોકો જાય છીએ હવે ઢોસો ખાવા માટે. તમે કહેશો પાછો ઢોસો, બટ ગેસ બે ઢોસા લેવર અમને ભાવે ઢોસા ગમે ત્યારે ખાઈ ઓકે. અને જુઓ અહીંથી આવું લાઇટિંગ ને એવું છે. પાછળ રહી ગયા હે. હું ને આ બાવ બે આગળ આગળ હેલા જાય. ઢોસો ખાવો ને? હે હા તો કે કયો ઢોસો ભાવે તને? પેપલ ઢોસો ભાવે. ગાઈસ તમારી જેમ જ મિત્રો આપણો જમવાનો પાછો પ્લાન ચેન્જ થઈ ગયો છે. વાલિયામાં જવાનું નક્કી થઈ ગયું બરાબર ને? બરાબર. અને અમે હલીને થાકી ગયા. અમને જરાય મજા નથી આવી. ઉપર લે. અમે રિક્ષામાં જઈએ છીએ વાલિયા સુધી. અમે વાલિયામાં જઈએ છીએ અત્યારે. પછી ત્યાંથી તમને આટલું ગમશે. મોજ કરી ફાઇનલી વાલિયામાં પહોંચી ગયા છીએ. અમે આવી ગયા છે. અને એમ્બિયન્સ એકદમ એસ્થેટિક વેમાં છે. અને અહીંયા સ્નેક્સ ને એવું મળે છે. બેઠા બહુ મસ્તનું ફૂડ ટેસ્ટ કરીને કચોરી આવી ગઈ છે. જોઈ શકો છો. હવે તમને મારું રિએક્શન બતાવીશ ખાઈને કેવી લાગી મને. એને કહું છોકરાને પહેલા આપી દે. પીઝા આવ્યો તારે પીઝા આવ્યો. પીઝા કચોરી પીઝા બોલે. તો અમે મગાવ્યો છે હવે છોલે ભટુરે. જોઈ શકો છો મમ્મી નહીં ખાઈ છે. અમે લોકોએ જમી લીધું છે. રાંચીએ જમી લીધું અને અમે બહાર બેઠા છીએ. હવે અમે કેબ બુક કરાવીને ઘરે જવાના છીએ. ફિલહાલ તો અમે બેઠા છીએ. બધા આવે બારેની વેઇટ કરી છે. મમ્મીને બહાર બેસી ગયા. કેવું લાગ્યું ફઈ જમવાનું? બહુ જ સરસ હતું. કેવું લાગ્યું બધાને જમવાનું? મજા આવી. બહુ મસ્ત. મને બહુ મસ્તનું લાગ્યું છે મિત્રો. હવે આપણે કેબ બુક થઈ ગઈ છે. ભારતી ફાઈન ફઈને એ લોકો જાય છે. અમારી કેબનો અમે વેઇટ કરી છે. કેબ આવે ત્યારે અમે લોકો જઈશું. મિત્રો તમને આજનો અમારો હોટલ સરોવરનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો.